ગાઈસ, આજે છે 19 એપ્રિલ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. પ્રથમ ટોપિક છે ભારતની રિન્યુએબલ એનર્જી. તો ફાઇનાન્શિયલ યર 24માં ભારતે 18 ગીગાવોટ્સનો રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ઉમેરો કર્યો છે. ની ક્ષમતામાં વૃદ્ધિ જોઈએ તો પાછલા વર્ષથી રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં 21% વધારો જોવા મળે છે, જે સૌર ઉર્જામાં 12.78 ગીગાવોટ્સનો વધારો થયો છે, જે પવન ઉર્જામાં 2.27 ગીગાવોટનો વધારો થયો છે. ઓકે, ઐતિહાસિક ક્ષમતાઓમાં જોઈએ તો 2014માં જે 76.37 ગીગાવોટનું પાવર જનરેશન થતું હતું રિન્યુએબલ એનર્જીથી, તો ઓક્ટોબર 2023માં એ 178.98 ગીગાવોટ થઈ છે, જે દર્શાવે છે કે 2.34 ગણો વધારો થયો છે. ઓકે, ભારતમાં જો રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોઈએ તો અશ્મિભૂત ઇંધણો એટલે કે જે રિન્યુએબલ એનર્જી ક્ષમતા જે છે એ 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી આપણે જે એનર્જી છે એ આપણે રિન્યુએબલ એનર્જીનો યુઝ કરીને આપણે જનરેટ કરશું, જેમ કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, એ બધાનો યુઝ કરશું. અને જ્યારે રિન્યુએબલ એનર્જીની ઉર્જાની જરૂરિયાત છે એટલે કે 2030 સુધીમાં જે આપણે 50% જે એનર્જી છે એ આપણે રિન્યુએબલ એનર્જીમાંથી લાવશું. ઓકે, મતલબ જે દેશની જે 50% એનર્જી છે એ આપણે રિન્યુએબલ એનર્જીનો યુઝ કરીને એને પ્રોવાઈડ કરશું. ઓકે, રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા પગલાઓ જોઈએ તો અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવશે, જેમાં એટલે પ્લગ એન્ડ પ્લે ધોરણે એટલે કે જે જમીન અને જે ટ્રાન્સમિશન છે, ટ્રાન્સમિશનની જે લાઈન છે એ પ્લગ એન્ડ પ્લે એટલે કે પહેલેથી જ જે સરકાર દ્વારા એમને એક મતલબ જમીન છે અને જે ટ્રાન્સમિશન લાઈન છે એ બધું પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, એમનો મતલબ એના પર અલગથી ખર્ચો કરવાની જરૂર નથી, જે રિન્યુએબલ એનર્જી જનરેટ કરતી જે કંપનીઓ છે એમના માટે. ઓકે, યોજનાઓ જોઈએ તો એમાં જે પીએમ કુસુમ યોજના છે, ઉચ્ચ કાર્યક્ષમતામાં સૌર પીવી મોડ્યુલ્સ પર જે રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ જે પીએલઆઈ પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ જે યોજના છે, પછી જે રાષ્ટ્રીય બાયો એનર્જી પ્રોગ્રામ છે, એમાં નીતિઓ જોઈએ તો ગ્રેન એનર્જી ઓપન એક્સેસ રૂલ 2022 છે, વિન્ડ સોલર હાઇબ્રિડ પોલિસી 2018 છે. તો આ બધી નીતિઓનો યુઝ કરવામાં આવે છે. ઓકે, એનર્જી અપનાવવા માટેના પડકારો જોઈએ તો પરિવર્તનશીલ છે, એટલે કે જે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો છે જે અણધારિત છે, જેમ કે આપણે પવન જોઈએ તો અમુક વાર આવે છે, નહીં આવે છે, એટલે કે કુદરત પર ડિપેન્ડ બહુ કરે છે. જેમ કે સુરત છે તો વરસાદને કારણે એ પણ ઢંકાઈ જાય છે વાદળોને કારણે, તો એ બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે, તો એ અણધાર્યા છે. ઓકે, પછી જે ખર્ચ જોઈએ તો ઉચ્ચ પ્રારંભિક જે રોકાણ જોઈએ છે, જેમ કે આપણે જે ફોટોવોલ્ટિક આપણે જે પેનલ જોઈએ છે સોલર પેનલ, તો એમાં જે આપણે એને માટે ઘણા બધા પેલો પ્રારંભિક ખર્ચ હોય છે અને ઇન્સ્ટોલેશન માટેનો, એ વાત અલગ છે કે જે સરકાર દ્વારા એમને ઇન્સ્ટોલેશન કરવા માટેની જે સબસિડી અલગ અલગ પ્રોવાઈડ કરવામાં આવે છે વારે ઘડીએ. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો વિકાસની જરૂરિયાત છે. ઓકે, પછી જે નાણાકીય આરોગ્ય છે એટલે કે જે વીજ વિતરણ જે કંપનીઓ છે એમની ખરાબ સ્થિતિ છે, કેમ કે અમુક વાર એવું થાય છે કે જે મતલબ જે સરકાર દ્વારા મતલબ કે જે કોઈ પાર્ટી હોય છે તો એમના દ્વારા મતલબ લુભાવવા માટે ખેડૂતોને, તો એમના માટે મતલબ વીજળી માફ કરી દેવામાં આવે છે, તો એને કારણે જે આ વીજળી વિતરક જે કંપનીઝ છે, જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, એમના પર ખરાબ અસર જોવા મળે છે, એમ કે એમના આમ જે મતલબ એ લોકો ઘાટામાં ચાલતી હોય છે એક રીતે. ઓકે, એકીકરણ જોઈએ તો ટ્રાન્સમિશન અને ગ્રીડનું એકીકરણના મુદ્દાઓ છે. ઓકે, કેમ કે અલગ અલગ છે. ઓકે, રિન્યુએબલ એનર્જી માટેનું જે છે અને જે આપણે જે નોર્મલ ઇલેક્ટ્રિસિટી ચાલે છે તો એના માટેનું જે ગ્રીડ છે એનું એકીકરણના મુદ્દો છે, બરાબર છે. પછી જે દત્તક જોઈએ તો અસમાન ભૌગોલિક વિતરણ છે, કેમ કે અલગ અલગ જગ્યાએ આપણે મતલબ ટેરેન જે છે અલગ અલગ હોય છે, પ્રાદેશિકમાં અમુક જગ્યાએ પહાડ છે, ઢોળાવ છે, તો એને બધે ઇશ્યુ હોઈ શકે છે એના કારણે. ઓકે, રિન્યુએબલ એનર્જીની ક્ષમતાઓમાં જોઈએ તો ભારતમાં જ કુલ ઉર્જાનું મિશ્રણમાં ભાગરૂપે જો 41.4% જેટલું છે. ઓકે, હવે જે પવન ઉર્જા, હવે આમાં એક વસ્તુ યાદ રાખવી કે એમના હાયરાર્કી જે છે એટલે કે કઈ જગ્યાએથી સૌથી વધુ જે રિન્યુએબલ એનર્જી છે ઉત્પન્ન થાય છે તે ખાસ ધ્યાન રાખવું. તો સૌથી વધારે છે એ સૌર ઉર્જામાંથી 75.57 જેટલું ગીગાવોટ જેટલું સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે. એના પછી આવે છે લાર્જ હાઇડ્રો, જે 46.92% છે. એની અંદર જ આપણે આ જે નાની હાઇડ્રો પાવર છે એને પણ એડ કરી શકે છે, એક રીતે બંને એક જ છે. ઓકે, તો આ બંને સાથે થઈને, સાથે નહીં અલગ પણ આ સેકન્ડ નંબર પર જ આવે છે. ઓકે, થર્ડ નંબર પર છે પવન ઉર્જા, જે 45.15 ગીગાવોટ છે. ચોથા નંબર પર છે બાયોમાસ કોજનરેશન, જે 10 ગીગાવોટ છે, બરાબર છે, 10.2 ગીગાવોટ છે. એના પછી આવે છે વેસ્ટ ટુ એનર્જી. ઓકે, એ 0.58 ગીગાવોટ છે. ઓકે, ટોપિક છે શહેરી સહકારી બેંકો એટલે કે અર્બન કોઓપરેટિવ બેંક્સ. તો આરબીઆઈ અનેક અર્બન કોઓપરેટિવ બેંક્સ છે એના પર નિયંત્રણો લાદ્યા છે. સહકારી બેંકો પર આરબીઆઈની આપણે કાર્યવાહી જોઈએ તો આરબીઆઈએ જે નેશનલ અર્બન કોઓપરેટિવ બેંક્સ લિમિટેડ છે અને જે સર્વોદય કોઓપરેટિવ બેંક્સ છે, તો એ બેંકો પર જે મર્યાદા છે એટલે કે જે પૈસા ઉપાડે છે, જો આ મતલબ આ કંપનીના સોરી આ બેંક રિલેટેડ જે પણ કસ્ટમર્સ હશે તો એ જે છે એ 10,000થી વધારે રૂપિયા નહીં ઉપાડી શકે. ઓકે, કેમ કે આ જે બેંકો છે એમની જે ફાઇનાન્શિયલ કન્ડિશન એ ઘણી ખરાબ છે, તો એને કારણે જ આ આરબીઆઈ દ્વારા એના પર કેપ લગાવવામાં આવી છે. હવે આરબીઆઈએ ખાતરી આપી છે એટલે કે જે આ કસ્ટમર્સ હશે આ બેંકોના, તો એમને આરબીઆઈ એમને ખાતરી આપી છે કે જે પાત્ર થાપણદારો છે એને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન જે છે એડી એટલે કે ડીઆઈસીજીસી છે એના તરફથી 5,00,000ની જે ડિપોઝિટ વીમાના દાવા માટે હકદાર હશે. ઓકે, એટલે કે આ બેંકો જો પડી ભાંગે છે તો એમને આ 5,00,000 રૂપિયા સુધીનું ડિપોઝિટ આપવામાં આવશે. ઓકે, જે પણ આ
જે આ 2 બેંકો છે એમાં જે કસ્ટમરના બેંક એકાઉન્ટ હશે તેમને. ઓકે. હવે જે ડીઆઈસીજીસી વિશે આપણે જોઈએ તો ડીઆઈસીજીસી એક્ટ 1961 હેઠળ સ્થપાયેલ છે અને ડીઆઈસીજીસી છે જે છે એ કોમર્શિયલ બેંકોમાં જે ડિપોઝિટની સુરક્ષાને બાંયધારી આપી છે. ઓકે. કોમર્શિયલ બેંકોમાં. ઓકે. હવે એમના જે સમાવેશ થતા જોઈએ તો ભારતમાં જે કાર્યરત વિદેશી બેંકોની શાખાઓ છે એટલે કે 40 શાખાઓથી વધારે હોય તેમની વાત કરવામાં આવશે અહીંયા. ઓકે. હવે જે સ્થાનિક વિસ્તારની જે બેંકો છે અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે તો આ લોકોને આવરી લેવામાં આવે છે આની અંદર ડીઆઈસીજીસી દ્વારા. ઓકે. એમને 5 લાખથી ડિપોઝિટની મતલબ જે એમને મળી શકે છે. ઓકે. 5 લાખ રૂપિયા જો વીમાના દાવા માટે. ઓકે. જો બેંક ખાતું હોય તો. ઓકે. ડીઆઈસીજીસી જે છે એ ડિપોઝિટ માટેની વીમાની ગેરંટી આપે છે. ઓકે. મતલબ જે ડિપોઝિટ કર્યો છે એની ગેરંટી આપે છે અને જો બેંક રન કે કોઈ પણ બેંકને મતલબ બળી ભાંગે તો એવી સ્થિતિમાં આ જે છે એ વીમો પ્રોવાઈડ કરશે 5 લાખ સુધીનો. હવે દરેક થાપણદાર છે એ મુદ્દત અને વ્યાજ સાથે તમામ જે છે એ બધું મળીને મહત્તમ 5 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે. ઓકે. અને આ ગેરંટી જે છે બેંકની નિષ્ફળતા, લિક્વિડેશન અથવા તો રિસ્ટ્રક્ચરિંગની કિસ્સામાં લાગુ થાય છે. ઓકે. એટલે બેંકને કંઈ પણ થાય તો 5 લાખ રૂપિયાનું આપણને વળતર મળી શકે છે જે પણ કસ્ટમર્સ હશે જે બેંકનું આ જે લિક્વિડેશન નિષ્ફળતા થઈ અથવા તો રિસ્ટ્રક્ચરિંગ થયું હોય તેવા કિસ્સામાં. ઓકે. હવે જે ડીઆઈસીજીસી જે છે એ 30 દિવસની અંદર દાવાની ચકાસણી કરશે. ઓકે. દરેક જે કસ્ટમર્સ હશે તેમના અને દાવાની ચકાસણી પછી 15 દિવસની અંદર જ થાપણદારોને ચૂકવણી કરવાનું લક્ષ્ય રાખે છે. ઓકે. હવે જે વીમો છે એ વિદેશી સરકારની થાપણો, આંતરબેંકની થાપણો એટલે કે જે એકબીજાના બેંકોમાં ધારો કે એસબીઆઈ અને એચડીએફસી છે તો એસબીઆઈ જે એચડીએફસીમાં થાપણ રાખ્યું હોય અને જે એચડીએફસી એસબીઆઈમાં થાપણ રાખ્યું હોય તો એવી જે થાપણો છે અને સરકારની જે થાપણો છે પછી જે ભારતની બહાર જે મેળવેલી થાપણો છે ભારતના બહારથી તો એમાં એ સિવાયના જે તમામ પ્રકારની થાપણો આવરી લે છે એટલે કે આટલી વસ્તુને નથી આવડતું. ઓકે. આ જે ડીઆઈસીજીસી જે છે ગેરંટી આપે છે તેની અંદર. ઓકે. આપણે શહેરી સહકારી બેંકો વિશે જોઈએ તો એ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં આવેલી પ્રાથમિક સહકારી બેંકો છે. ઓકે. તેઓ કાં તો રાજ્ય સહકારી મંડળી અધિનિયમ અથવા તો બહુરાજ્ય સહકારી મંડળી અધિનિયમ 2002 ની હેઠળ નોંધાયેલી હોય છે. ઓકે. આરબીઆઈનું નિયમનકારી માળખું જે છે એ યુસીબીની 4 સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે અર્બન કોઓપરેટિવ બેંક છે એને 4 સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આપણે આગળ જોઈશું આના વિશે. ઓકે. પછી યુસીબી દ્વારા જે સામનો કરવામાં આવતી સમસ્યામાં જોઈએ તો ઘણીવાર જે છે અપૂરતો મૂડીને આધારે અને નીચા મૂડી પર્યાપ્ત ગુણોત્તર હોય છે. એટલે કે આમની પાસે મૂળ જે આપણે મતલબ અત્યારે જોયું કે એમનું જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એમ ખરાબ ચાલી રહ્યું છે એને કારણે જે એમનું મતલબ રિસ્ટ્રક્ચરિંગ અથવા તો બીજું કંઈ કરશે. ઓકે. તો એ જે છે એ મૂડીની મેઇન ઇશ્યુ હોય છે કે એમની પાસે જે કેપિટલ હોય છે તેને જોતું. પછી જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ રેશિયો અનુભવ છે જે અત્યારે 8.7% છે. એટલે કે આમાં જે છે કે ઘણા બધા મતલબ લોન તો લે છે પણ એને ચૂકવતા નથી તો એને કારણે જે નોન પરફોર્મિંગ એસેટ્સ છે તે એ વધી જાય છે. ઓકે. જે મતલબ લોન જ નથી ચૂકવતા જે અત્યારે 8.7% જે છે એટલે જેટલા લોકો છે. ઓકે. હવે જે નિયમનના એકરૂપતાનો અભાવ છે અને તેમાં સંચાલનનો રાજકીય હિસ્સાનો પ્રભાવ છે. એટલે કે ઘણીવાર એવું થાય છે કે રાજનેતાઓ જે છે એ બેંકોને એવી રીતના મતલબ સલાહ આપી દે છે ડાયરેક્ટલી કે તમે મતલબ જે ખેડૂતોએ જે લોન લીધી છે તેમને માફ કરી દો તો એને કારણે જે કેપિટલ છે તો એને કારણે પહેલા તો જે નોન પરફોર્મિંગ એસેટ્સ વધી જશે જે બેંક છે એમના અને બીજું છે કે એમનું જે કેપિટલ હશે તે એમનું તો નુકસાન થઈ ગયું કે એમને પાછા મળવાના નથી કેમ કે લોન માફ કરી દીધું છે એના માટે. ઓકે. તો એવા બધા કિસ્સાઓ જોવા મળે છે. ઓકે. આ સ્લાઇડ થોડી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. આ ખાસ ધ્યાન રાખવું આના પર. ઓકે. હવે બેંકોના પ્રકાર આપેલા છે અને નિયમનકારો છે. ઓકે. તો કોમર્શિયલ બેંકો જેમ કે આપણી એસબીઆઈ છે, એચડીએફસી છે, એક્સિસ બેંક છે તે એમનું જે નિયમન છે એ આરબીઆઈ દ્વારા થાય છે. હવે જે સહકારી બેંકો જે ગ્રામીણમાં છે ગ્રામીણ જે સહકારી બેંકો છે એનું નિયમન જે છે એ આરબીઆઈ દ્વારા થશે અને રાજ્ય સરકાર દ્વારા થશે. બેવનું નિયમન થશે. ઓકે. હવે જે આરબીઆઈ દ્વારા છે એ આરબીઆઈ જે છે એ અલ્ટિમેટ રેગ્યુલેટર હશે. ઓકે. એટલે કે છેલ્લામાં છેલ્લું જે સૌથી ઉપરનું જે રેગ્યુલેશન હશે એ આરબીઆઈ દ્વારા થશે અને તરતનું જે રેગ્યુલેશન હશે એટલે સાચવવાનું જે કામ કરશે એ રાજ્ય સરકાર કરશે. ઓકે. હવે જે સહકારી બેંકો એટલે કે જે શહેરી બેંકો હશે તો શહેરી જે સહકારી બેંકો હશે તેનું જે નિયમન છે એ આરબીઆઈ દ્વારા થશે અને રાજ્ય સરકાર દ્વારા થશે જો એક જ રાજ્યમાં આવેલ હોય તો. ઓકે. અને જે સહકારી બેંકો છે અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ છે એટલે કે એક રાજ્ય કરતાં વધારે રાજ્યમાં જે સહકારી બેંક હોય તો એમનું જે નિયમન છે એ રાજ્ય સરકાર આરબીઆઈ દ્વારા થશે અને કેન્દ્ર સરકાર દ્વારા થશે. આ ખાસ યાદ રાખવું. ઓકે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક હશે એટલે કે એક રાજ્ય કરતાં વધારે જે રાજ્યમાં ફેલાયેલી હશે જે સહકારી બેંક હશે તો એનું જે નિયમન છે એ અલ્ટિમેટ રેગ્યુલેટર આરબીઆઈ હશે અને એનું જે છે એ નિયમન કેન્દ્ર સરકાર કરતી હશે. ઓકે. હવે જે સહકારી બેંકો છે એ એટલે કે જે આપણે પીએસસી એટલે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ છે. ઓકે. આ જે સ્પેસિફિક હોય છે આ જે કોઓપરેટિવ બેંક છે એટલે કે જે કૃષિઓ છે માછીમારો છે તે એ લોકોને જ આ લોકો મતલબ આમને જ લોન આપે છે આ જે પીએસસી છે એને. ઓકે. પીએસસી છે એમના દ્વારા. ઓકે. તો એનું જે નિયમન છે એ રાજ્ય સરકાર દ્વારા થાય છે. આ ખાસ ધ્યાન રાખવું. આ ઘણી વખત ન્યૂઝમાં હોય છે એના માટે. ઓકે. અર્બન કોઓપરેટિવ માટે હાથ ધરાયેલ પગલાં જોઈએ તો બેન્કિંગ રેગ્યુલેશન સુધારા અધિનિયમ 2020ની અંદર આરબીઆઈની જે છે એમના કાર્યક્ષેત્ર હેઠળ મેનેજમેન્ટ ગવર્નન્સ અને સમાપ્તિ જેવા પાસા લાવવામાં આવ્યા. આના પહેલા જે છે એટલે કે અર્બન કોર્પોરેટિવ બેંક છે એટલે કે શહેરની જે સહકારી બેંકો છે અને જે
ગ્રામીણ સહકારી બેંકો છે એનું નિયમન સૌથી પ્રથમ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હતું, અને જો એક રાજ્ય કરતાં વધારે રાજ્યોમાં જે ફેલાયેલી હોય કોઈ પણ બેંક, સહકારી બેંક, તો એનું જે રેગ્યુલેશન છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતું હતું. પણ જે બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ 2020 છે એની અંદર આરબીઆઈ દ્વારા જે આ શહેરી અને જે ગ્રામીણ જે સહકારી બેંકો છે અને એક રાજ્ય કરતાં વધારે રાજ્યોમાં જે ફેલાયેલી જે જે સહકારી બેંકો છે, તો એમનું નિયમન જે છે એ આરબીઆઈના હેઠળ લાવવામાં આવ્યું, અને એનું જે છે એ મેનેજમેન્ટ કરશે, ગવર્નન્સ કરશે અને એને સમાપ્ત પણ કરી શકશે. એટલે કે જે કોઈ આ જે બેંક છે ત્રણે ત્રણ, એમાંથી કોઈ પણ જો સરખી રીતે કામ ન કરતું હોય તો એ આરબીઆઈ જે છે એમનું સમાપ્તિ પણ કરી શકે છે. ઓકે, અત્યારે જે આપણે જોયું કે આરબીઆઈ છે કેપ લગાડી છે 10,000 કરતાં વધારે રૂપિયા નહીં ઉપાડી શકે એવી. ઓકે, તો હવે જે યુસીપી દ્વારા સામનો કરવામાં આવતા જે નાણાકીય તણાવના ઝડપી નિવારણ માટે સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક પણ રજૂ કરવામાં આવ્યું છે. હવે આમાં ઇશ્યુ શું હતું કે જે આરબીઆઈ છે, જો આરબીઆઈ રેગ્યુલેટ નથી કરતી તો એના માટે જે શહેરી અને જે ગ્રામીણ બેંકો છે, સહકારી બેંકો, તો એના પહેલા જે પોલિટિક્સ મતલબ એના પર થતી હતી, કેમ કે જે મતલબ ખેડૂતો દ્વારા જે લોન લેવામાં આવે છે તો પોલિટિક્સ એમને કહી દે, પોલિટિશિયન, કે તમે ભાઈ લોન માફ કરી દો. પછી જે કોને લોન આપવી, કોને નહીં આપવી, તો એવા બધા જે છે મતલબ વચ્ચે હસ્તક્ષેપ કરતા હતા જે રાજનેતાઓ છે, તો એને કારણે જે આરબીઆઈનું છે એ રેગ્યુલેશન લાવવામાં આવ્યું પાછળથી. ઓકે, 2020માં. ઓકે, હવે જે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ છે એની સ્થાપના કરવામાં આવી છે. યુસીબી જે છે એ સેક્ટર માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન તરીકે સેવા આપશે. ઓકે, હવે આ જે છે એ મતલબ જે કેપિટલનું મતલબ એ ઇશ્યુ થાય છે, મતલબ જે અર્બન કોઓપરેટિવ બેંક્સને કેપિટલની જરૂર હોય તો એ બધી, પછી એમાં જો નિયમન કરવાની જરૂર હોય, એમાં કોઈ સુધારા કરવાની જરૂર હોય, તો એના માટે જ આ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે ક્રેડિટ સોસાયટી પણ છે એક રીતે, ક્રેડિટ પણ પ્રોવાઈડ કરશે આ બેંકોને. ઓકે, હવે જે યુસીબીનું દ્વિનિયમન છે, એટલે કે આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ યુસીબીના બેન્કિંગ કાર્યોનું નિયમન જે છે એને દેખરેખ રાખે છે. અત્યારે તો આરબીઆઈ દ્વારા થાય છે. આપણે અર્બન કોઓપરેટિવ એટલે કે શહેરની સહકારી બેંકો છે, તો આપણે જોયું હતું અત્યારે કે જે શહેરી સહકારી બેંકો હોય છે તેમનું નિયમન જે છે એ આરબીઆઈ દ્વારા થશે અને રાજ્ય સરકાર દ્વારા થશે. ઓકે, અને જે રેગ્યુલેશન છે એ આરબીઆઈ દ્વારા જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 છે એના હેઠળ કરવામાં આવશે. ઓકે, હવે જે સહકારી મંડળીઓ અને જે રાજ્ય અને કેન્દ્રીય જે રજિસ્ટ્રાર, વ્યવસ્થાપક, વહીવટ અને જે અન્ય બેન્કિંગ બાબતોનું દેખરેખ રાખશે. હવે મેં તમને કીધું કે જે અલ્ટિમેટ રેગ્યુલેટર જે હશે, એટલે કે છેલ્લામાં છેલ્લું જે રેગ્યુલેટર હશે એ આરબીઆઈ દ્વારા થશે. એટલે કે જે આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 છે એની હેઠળ. ઓકે, અને જે તરતનું જે વ્યવસ્થાપન છે તે એ રજિસ્ટ્રાર, વ્યવસ્થાપન, વહીવટ અને જે બિન બેન્કિંગ જે બાબતોની દેખરેખ છે એ સહકારી મંડળીઓનું જે છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર ક્યારે? તો જ્યારે એક કરતાં વધારે રાજ્યમાં ફેલાયેલી હોય ત્યારે, અને રાજ્ય સરકાર જ્યારે એક શહેરી અથવા તો ગ્રામીણ હોય ત્યારે. ઓકે, તો એ બે કન્ડિશનમાં જ આપનું જે સહકારી મંડળીઓનું મતલબ જે સહકારી બેંકો છે એમનું નિયમન કરવામાં આવશે. ઓકે, ગુજરાતમાં કપાસની ખેતી જોઈએ તો ગુજરાતમાં જે કપાસની વાવણી છે એ 26 લાખ હેક્ટરના આંકને વટાવી ગઈ છે, જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ છે. ઓકે, હવે રાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે જે કપાસનું વાવેતરનો વિસ્તાર જે છે 116.75 લાખ હેક્ટર જેટલું છે. ઓકે, અને એમાંથી જે 26 લાખ હેક્ટર છે એ ફક્ત ગુજરાતમાં છે. ઓકે, જે ગયા વર્ષે નોંધાયેલા જે 117.91 કરતા 1.16% જેટલો ઓછો છે. ઓકે, તો અત્યારે ખાલી એટલું યાદ રાખવું કે વધારો થયો છે. ઓકે, કપાસની વાવણીમાં ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે કે ગુજરાતનું યોગદાન બતાવે છે. તો ભારતની જે કુલ કપાસની ખેતી છે એમાં 18.11% હિસ્સો ધરાવે છે કુલ કપાસની ખેતીમાં. ઓકે, અને જે રાજ્યના કુલ વાવેતર છે, એટલે કે બીજા બધા જે પાકો લેવાય છે, તો એની જે વિસ્તાર છે એમાં 20% હિસ્સો એ કપાસનો છે. ઓકે, બીજા બધા પાકોની સાથે. ઓકે, ભારતમાં જે બીજા નંબરનું સૌથી મોટા કપાસનું ઉત્પાદન તરીકે ઓળખાય છે જે આપણું ગુજરાત છે. ઓકે, બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે. હવે કપાસની ખેતી માટે નોંધપાત્ર જિલ્લાઓ જોઈએ તો ગાંધીનગર છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, વડોદરા, ઉદયપુર, નર્મદા અને ભરૂચ. ઓકે, એનું આર્થિક મહત્વ જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે છે એ સફેદ સોનું તરીકે ઓળખવામાં આવે છે કપાસને. ઓકે, એ એક રકોડી પાક છે, આપણને ખબર છે. જેમાં સુરેન્દ્રનગરમાં જે છે એ ખેતી સૌથી વધુ થાય છે. ઓકે, કપાસની ખેતી એ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં થાય છે, ત્યાર પછી અમરેલીમાં થાય છે અને ત્યાર પછી ગીર સોમનાથમાં થાય છે. ઓકે, હવે ઔદ્યોગિક ઉત્પાદન થાય છે, આપણને ખબર છે ભારતનો જે કપડાનો ઉદ્યોગ છે તેમાં ઉપયોગ થાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એનો નિકાસ પણ જોવા મળે છે. ઓકે, કપાસના પાક વિશે જોઈએ તો મૂળ જે છે એ કપાસના છોડમાંથી કુદરતી રેશા જોવા મળે છે, આપણને ખબર જ છે. આવા જે છે ઉષ્ણકટિબંધીય પ્રદેશો છે તો ત્યાં ઉગાડવામાં આવે છે મોસ્ટલી. ઓકે, વૈશ્વિક ઉત્પાદન જોઈએ તો અગ્રણી દેશોમાં જે ચીન છે એમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે અને ત્યારબાદ ભારતમાં થાય છે. ઓકે, ભારત બીજા નંબરે છે, ચીન પ્રથમ નંબર છે. આ ખાસ યાદ રાખવું. યુએસએ છે, એના પછી બ્રાઝિલ છે અને પાકિસ્તાન છે. ઓકે, યોગદાનમાં જોઈએ તો વૈશ્વિક ઉત્પાદનના જે 3/4 વધુ જે છે એ ઉત્પાદન ભારતમાંથી જોવા મળે છે. ઓકે, કપાસની વૃદ્ધિનો સમયગાળો છે 200 દિવસનો હોય છે. રોપણની ઋતુ જે છે એ ડિસેમ્બરથી માર્ચ સુધીની હોય છે. તાપમાન જે છે એ 21 થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોઈએ છે. ઓકે, વરસાદમાં જે છે એ
33 થી 43 ઇંચ એટલે કે 850 થી 1100 ની વચ્ચે જોવા મળે છે. ઓકે. ન્યૂનતમ આવશ્યક જે છે એટલે કે વરસાદ જે છે ઓછામાં ઓછો એ 20 ઇંચ એટલે કે 50 જેટલું તો જોઈએ જ. ઓકે. સોરી 500 જેટલો. ઓકે. જમીનનો પ્રકાર જોઈએ તો મધ્યમ કાળીથી ઊંડી કાળી જમીન પર પીએચ કપાસમાં ઉગાડવો જોઈએ અને જે જમીનની પીએચ છે એ 6 થી 8 વચ્ચે હોવી જોઈએ. ઓકે. કપાસ રિલેટેડ નેક્સ્ટ ટોપિક છે પિંક બોલવર્મ્સ. તો ઉત્તર ભારતના જે કપાસના ખેડૂતો છે એમાં ગંભીર જે પિંક બોલવર્મના જે ઉપદ્રવને કારણે ડાંગર, મકાઈ અથવા તો ગુવાર તરફ વળી શકે છે. ઓકે. ઘટના જે છે કપાસના પાકોમાં સામાન્ય જોવા મળે છે. આપણને ખબર છે કે જે પિંક બોલવર્મ જે છે એ આપણને કપાસમાં જોવા મળે છે. નુકસાન જોઈએ તો પિંક બોલવર્મના જે લાવા છે એ કપાસના છોડના વિકાસશીલ ફળો જે બોલ્સ હોય છે તેમાં ભળે છે અને જે લણણી કરેલા જે બોલ્સના વજન અને ગુણવત્તામાં બંનેને અસર કરે છે. ઓકે. પિંક બોલવર્મ જે છે એમને જે આપણી બીટી કોટન છે એની સામે પણ પ્રતિકાર વિકસાવી લીધું છે. ઓકે. તો એને કારણે જે બીટી કોટન છે એ પણ અસરકારક નથી રહ્યું હવે. ઓકે. હવે જે હાઇબ્રિડ અપનાવવું જોઈએ, જે ઉત્પાદનના ટૂંકા ગાળામાં સંકરનો ઉપયોગ કરવો જોઈએ. પછી જે પિંક બોલવર્મ છે એના જીવનચક્રને તોડવા માટે પાક પરિભ્રમણ એટલે જે આપણે પાકનું મિશ્રણ કરીએ છીએ એટલે કે અલગ અલગ પાક લેવો જોઈએ દર વર્ષે તો એનો ઉપયોગ કરવો જોઈએ. પછી જે પીપિક નોટ છે એનો ઉપયોગ કરવો જોઈએ. જંતુના સામગ્રીના સમાગમની જે સંભાવના છે એને વિક્ષેપિત કરવા માટે જે પીપી નોટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. આની અંદર શું કરવામાં છે પીપી નોટ ટેકનોલોજીમાં તો કે જે ફિમેલ હોર્મોન્સ હોય છે તેને સ્પ્રેડ કરવામાં આવે છે જે પાકો હોય છે તો એને કારણે જે આ જે પિંક બોલવર્મના જે મેલ હોય છે કેન્ડિડેટ તો એ કન્ફ્યુઝ થઈ જાય છે અને એને કારણે મૃત્યુ પામે છે. ઓકે. પડકારો અને ભલામણમાં જોઈએ તો છેલ્લા દાયકામાં જે કપાસના ભાવમાં નોંધપાત્ર સુધારો થયો નથી અને જે જંતુઓનો ઉપદ્રવ જે આપણે પિંક બોલવર્મ્સ જે જોઈએ છે અને અન્ય રોગો પણ જોવા મળે છે તો એને કારણે જે ખેડૂતો છે એમની મુશ્કેલી વધી રહી છે. ઓકે. હવે કાર્યક્ષમતા પગલામાં જોઈએ તો કપાસના પાકને તંદુરસ્તી જાળવવા માટે રોગોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હોય છે. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં જે કપાસનું પોષણક્ષમ ભાવમાં સુનિશ્ચિત કરવા માટે ગુજરાતની જે કપાસની ખેતીનું ટકાઉપણું માટે નિર્ણાયક છે. ગેસ આધારિત પાવર પ્લાન્ટ તો સરકારે જે ઉનાળાની માંગને પહોંચી વળવા માટે ગેસ આધારિત પાવર પ્લાન્ટમાંથી મહત્તમ વીજળી મેળવવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 11 છે તો એની હેઠળ જે સરકાર છે એ જનરેટિંગ કંપનીઝ એટલે કે જે વીજળી બનાવતી કંપનીઝ છે એને અસાધારણ સંજોગોમાં જનરેટિંગ સ્ટેશનો ચલાવવા અને જાળવવા માટે નિર્દેશિત કરી શકે છે. ઓકે. એને પર સલાહ સૂચન અથવા તો ફરજિયાત પણ કરી શકે છે. ઓકે. જે જનરેટિંગ કંપની છે એમના પર એનો ઉદ્દેશ્ય જે છે એ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઓકે. હવે જે કુદરતી ગેસમાં આપણને ખબર જ છે કે જે મુખ્યત્વે મિથેનનો બનેલો છે, બ્યુટેન પણ હોય છે. મિથેનનું તમને સૂત્ર ખબર જ હશે. ઓકે. CH4 છે. ઓકે. અર્થતંત્રમાં જોઈએ તો આપણે જો કોલસાની જગ્યાએ આપણે ગેસનો ઉપયોગ કરીએ તો જે ગ્રીન હાઉસ ગેસીસ છે એના ઉત્સર્જનમાં આપણે 50% ઘટાડો કરી શકીએ છીએ એવું કહ્યું છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું. ઓકે. હવે જે રિન્યુએબલ સ્ત્રોતો જે છે એ અમર્યાદિત તો છે પણ જ્યારે અચાનક જરૂર પડે તો આપણે તેને તરતનો તરત ઉપયોગ કરીને આપણે નહીં કરી શકતા. ઓકે. જેમ કે આપણે વીજળીનો ઉપયોગ આપણે સોલર પેનલનો ઉપયોગ કરીએ છીએ તો એના જો વરસાદ પડતો હોય તો વાદળને જે ઢંકાઈ જાય સૂરજ તો એને કારણે પણ જે આપણે પૂરતી જે જરૂરિયાત છે એ આપણે પૂરી ના કરી શકીએ તો આપણે એની જગ્યાએ જો કુદરતી ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરીએ તો એ તરત આપણને વીજળી પ્રોવાઈડ કરી શકે છે. અલ્ટિમેટલી ફાયદો તો આપણને વીજળી આપણે રિન્યુએબલ સ્ત્રોતમાં જ થશે. ઓકે. પણ આ મતલબ તરત જો જરૂરિયાત પૂરી કરવા માટે જો ગેસ પ્લાન્ટનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. પછી આપણે 2070 સુધીમાં જે આપણે ચોખ્ખી શૂન્ય એટલે કે આપણે જે નેટ ઝીરો કરવાનું જે આપણે ટાર્ગેટ છે તો એ જે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત જે યોગદાન છે એના લક્ષ્યને પૂર્ણ કરવામાં પણ મદદ કરી શકે છે. ઓકે. અર્થતંત્રમાં આપણે પડકારો વિશે જોઈએ તો 2022માં જે કુદરતી ગેસનો હિસ્સો માત્ર 6% જ હતો વીજળી ઉત્પન્ન કરવામાં. ઓકે. જે ભારતીય નાણાકીય વર્ષ 2022માં તેને જે છે એના 48.2% જેટલું કુદરતી ગેસની આયાત કરવામાં આવેલી. ઓકે. હવે જે કુદરતી ગેસનો સૌથી મોટો હિસ્સો જે છે એ ફર્ટિલાઇઝર સેક્ટરમાં યુઝ થાય છે. ઓકે. આ ખાસ યાદ રાખવું. ઓકે. સૌથી મોટો હિસ્સો જે ફર્ટિલાઇઝર સેક્ટરમાં યુઝ કરવામાં આવે છે. ઓકે. કેમ કે મિથેન અંદર હોય છે એના માટે. ઓકે. જે ખૂબ સબસિડી પણ આપવામાં આવે છે ફર્ટિલાઇઝર સેક્ટરને આપણને ખબર જ છે. ઓકે. હવે જે એના આધારિત પ્રોત્સાહન આપવા માટે જો સરકારી પહેલો જોઈએ તો જે નેશનલ ગેસ ગ્રીડ છે એટલે કે પાઇપલાઇન દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં છે આપણે અલગ અલગ જે શહેરોમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી જે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે આપણે સિટીમાં જે ગેસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો ઓટો ઇન્જન માટે CNG અને જે ઘરેલું અને વ્યાપારી અને જે ઔદ્યોગિક ઉપયોગ માટે જે PNG એટલે પેટ્રોલિયમ નેચરલ ગેસ છે તો એનો સમાવેશ થાય છે આની હેઠળ. ઓકે. પછી જે સતત પહેલ છે તેમાં જે કમ્પ્રેસ બાયોગેસ જે હોય છે તેનો ઉપયોગ કરવામાં છે અને જે બાયોખતરના રૂપમાં બાયોમાસ વેસ્ટમાંથી આર્થિક મૂલ્ય બનાવવાનો હેતુ છે. ઓકે. એટલે કમ્પ્રેસ બાયોગેસ છે એ આપણે બાયો ખાતરમાંથી મતલબ એક્સટ્રેક્ટ કરવામાં આવશે. ઓકે. નેક્સ્ટ ટોપિક છે અંગ પ્રત્યારોપણ. તો જે કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકોની સંડોવતા જે અંગ પ્રત્યારોપણની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે કેમ કે જે વિદેશમાંથી જે લોકો આવતા હતા તેમને અંગ મતલબ જે કોઈ પણ મતલબ લિમ્સ જોતા હોય તો તેમને તરત પ્રોવાઈડ કરવામાં આવતા હતા જ્યારે ભારતના જ લોકો છે એમને મતલબ વેઇટિંગમાં હતા અને અમુક લોકોને મળ્યા પણ નતા. ઓકે. મતલબ વેઇટિંગ હોવા છતાં પણ જે બહારથી આવતા જે લોકો છે એમના પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા હતા જે અલગ અલગ અંગોની રિક્વાયરમેન્ટ હોય હતી. ઓકે. તેના માટે આ ન્યૂઝમાં છે.
જોઈએ તો અંગ પ્રત્યારોપણ એટલે શું? તો કે શસ્ત્રક્રિયા દ્વારા એક વ્યક્તિના અંગને દૂર કરી અને જે બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, એટલે કે બીજા વ્યક્તિમાં મતલબ હાથ ના હોય તો હાથ લગાડવામાં આવે છે, તો એને જે કહેવાય છે એને અંગ પ્રત્યારોપણ કહેવામાં આવે છે. ઓકે, હવે આનું જે રેગ્યુલેશન છે એ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. જેટલું પણ જે અંગ અને પેશીની પ્રાપ્તિ છે એનું વિતરણ છે અખિલ ભારતીય પ્રવૃત્તિનું સંકલન કરે છે. ઓકે, આખા ભારતમાં ઓકે આ જ સંકલન કરે છે અને ધ્યાન અને જે પ્રત્યારોપણ છે એની નોંધણી પણ કરે છે. ઓકે, નોટો. ઓકે, તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, હવે જે એમાં ડેટા જોઈએ તો ચિંતાઓમાં જે વ્યાપારી વ્યવહાર માટેનો અહેવાલો એટલે કે જે ભારતમાં છે એ પ્રતિબંધિત છે. એટલે કે આપણે જે મતલબ કોઈ રજિસ્ટ્રેશન થયું છે, મતલબ કોઈને પહેલા વ્યક્તિને મળવાનું હોય એની જગ્યાએ ડાયરેક્ટ બીજા વ્યક્તિને આપવામાં આવે છે, તો એ ખોટું છે. કેમ કે જો વધારે પૈસા પ્રોવાઈડ કરતો હોય એ જે વ્યાપારી વૃત્તિ જોવા મળે છે તો એને આપણે બંધ કરવાની છે. એ ભારતમાં પ્રતિબંધિત જ છે. ઓકે, હવે એમાં જોઈએ તો આપણે અત્યારે જોયું કે ખાનગી હોસ્પિટલમાં છે એમાં વિદેશી નાગરિકોને માટે અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. એટલે ભારતના લોકોને જતું મળ્યા નથી, પણ જે વિદેશી લોકો છે એમને મતલબ વધારે રૂપિયા પ્રોવાઈડ કરે છે, એના માટે એમને પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે. ઓકે, પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા. ઓકે, એમાં અંગ ટ્રાન્સપ્લાન્ટેશનનું માળખું જોઈએ તો જે ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ ધ હ્યુમન ઓર્ગન્સ એક્ટ થાઓ જે 1994 નો છે, તો એની હેઠળ જે નોટો છે એ રેગ્યુલેશનનું કામ કરશે. જેટલું પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનનું કામ થશે તે ઓકે એ નોટો દ્વારા હેન્ડલ થશે. ઓકે, આ એક્ટ હેઠળ. ઓકે, હવે જે દાન માટેની પાત્રતા જોઈએ તો દાતાની જે શારીરિક સ્થિતિના દ્વારા નક્કી કરવામાં આવશે, વય દ્વારા નહીં. એટલે કે જો કોઈ 20 વર્ષનો વ્યક્તિ છે અને એની સામે જો કોઈ 64 વર્ષનો વ્યક્તિ છે, તો જે સૌથી પહેલા પ્રિફરન્સ છે પહેલા મતલબ 20 વર્ષના વ્યક્તિને પ્રિફરન્સ આપવામાં આવતી હતી, કેમ કે આનું જે જીવન છે એ ઘણું લાંબુ છે. તેને કારણે જે પહેલા આ વ્યક્તિને પ્રિફરન્સ આપવામાં આવતી હતી, પણ હવે નહીં. ઓકે, હવે મતલબ 64 વર્ષનો પણ વ્યક્તિ હશે અને આને પહેલા જો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હશે તો આને પહેલા સૌથી પહેલા ઓર્ગન આપવામાં આવશે. ઓકે, બીજાને નહીં. ઓકે, હવે જે બંને જીવિત હોય એટલે કે જીવિત અને જે મૃત વ્યક્તિ હોય તે બંને લોકો ધ્યાન કરી શકે છે. ઓકે, ઓછામાં ઓછા 18 વર્ષની હોવા જોઈએ. ઓકે, વ્યક્તિ જે હોય છે મૃત્યુના જે અવયવના દાન છે એ કુટુંબની સંમતિ જરૂરી હોય છે. આ આપણને ખબર છે કે જે કુટુંબ છે એ એમની સંમતિ જરૂરી હોય છે મૃત્યુ પછી. ઓકે, મતલબ અંગ દાન કરવા કે નહીં એના માટે. ઓકે, જો અંગ પ્રત્યારોપણની સમસ્યાઓમાં જોઈએ તો માંગ વર્સિસ પુરવઠાનો તફાવત જોવા મળે છે. એટલે કે માંગ વધુ છે અને એનો પુરવઠો ઓછો છે. અને એની સામે જે ગેરકાયદેસર જોવા મળે છે, વેપાર જોવા મળે છે, એમાં જે આપણે થોડી વાર પહેલા જોયું કે જે ફોરેન વ્યક્તિઓ છે એમને મતલબ કંપનીઓ દ્વારા હોસ્પિટલ્સ દ્વારા એમને પહેલે પ્રાયોરિટી આપવામાં આવે છે, કેમ કે એ વધારે રૂપિયા આપવા માટે રેડી હોય છે. જ્યારે ભારતના લોકો એ અફોર્ડ નથી કરી શકતા તો એમને નથી પ્રોવાઈડ કરવામાં આવતું પહેલા. ઓકે, પછી પ્રાણલાયક પડકારો જોવા મળે છે. એટલે કે મૃતદાતાઓ પાસેથી અંગો જે પ્રાપ્તિ છે એ કેવી રીતના સંગઠિત પ્રણાલી જોઈએ, એક મતલબ સિસ્ટમ જોઈએ તો એનો અભાવ છે. ઓકે, પછી નબળી જનજાગૃતિ જોવા મળે છે. એટલે કે લોકો જે છે અંગદાન કરવાનું પ્રત્યેનું ઓછું વલણ ધરાવે છે. ઓકે, અંગદાનમાં વધારે નથી માનતા વધારે લોકો. ઓકે, તો પણ ગુજરાતમાં તો સારું એવું જોવા મળે છે. ઓકે, પછી આપણે લાયસન્સ જ્યારે લઈએ છીએ તો એમાં પણ એક વસ્તુ એડ કરવામાં આવી છે. જો તમારે અંગદાન નહીં કરવા હોય, તમારે જો એક્સિડન્ટ થઈ જાય અને તમારું જો મૃત્યુ થઈ જાય તો એમાં એક ચેકબોક્સ રાખવામાં આવ્યું છે. તો એને જો મતલબ તમે ટીક નહીં કરો તો એવું ગણવામાં આવશે કે તમે અંગદાન કરવા માંગો છો, જો એક્સિડન્ટ કે મૃત્યુ થાય ત્યારે. ઓકે, પછી રાષ્ટ્રીય અંગ ટ્રાન્સપ્લાન્ટેશન માર્ગદર્શિકા પણ છે, જેની અંદર જે 65 વર્ષથી ઉપરના જે વ્યક્તિ હોય તેમના મૃતદાતાઓ પાસેથી અંગ લેવા માટે મતલબ એલિજિબલ કર્યા છે. ઓકે, પછી નોંધણી છે, એટલે કે મૃતદાતાઓ પાસે જે અંગોનું પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની જે નોંધણી છે એ રાજ્ય નિવાસી જે જરૂરિયાત હતી એને દૂર કરવામાં આવી છે. એટલે કે ધારો કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ છે અને એને જો અંગ જોઈએ છે તો ગુજરાતની જગ્યાએ હવે જો યુપીમાં લેવા જાય, યુપીમાં અવેલેબલ છે, તો યુપી એવું નહીં કહી શકે કે તમે અમારા રાજ્યના નથી એટલે તમને ઓર્ગન નહીં પ્રોવાઈડ કરી શકે. ઓકે, તો એ મતલબ એ જે છે એ જરૂરિયાતને દૂર કરવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે રેડિયેશન થેરેપી. તો જે દિલ્હીની જે લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ છે એમાં રેડિયેશન થેરેપીની સુવિધા શરૂ કરવામાં આવી છે. રેડિયેશન થેરેપી અથવા તો રેડિયોથેરેપી વિશે જોઈએ તો જે કેન્સર સારવાર માટે એટલે કે જે કેન્સરગ્રસ્ત કોષો છે એને એક્સ-રે, ગામા કિરણો, ઉચ્ચ કિરણો, ઇલેક્ટ્રોન્સ, ભારે કણો તે એવા જે આયોનાઇઝિંગ રેડિયેશન છે એના સંપર્કમાં લાવીને મારી નાખવામાં આવે છે જે કેન્સરગ્રસ્ત કોષો છે. ઓકે, સારા કોષોને નહીં, જે કેન્સર જો લાગેલો હોય તેની વાત કરવામાં આવે છે. ઓકે, પછી રેડિયેશન થેરેપીના પ્રકાર જોઈએ તો દૂરથી જે કોષો છે એને લક્ષ્ય બનાવવામાં આવે છે અને રેખીય પ્રવૃત્તિનો ઉપયોગ કરીને તેને દૂર કરવામાં આવે છે. ઓકે, મતલબ દૂરથી જ મતલબ કોઈ મતલબ સેલ ખરાબ થઈ ગયો છે તો એને દૂરથી જ મતલબ એના પર એક્સ-રે પાડવામાં આવશે અને એને મારી નાખવામાં આવશે. ઓકે, અને જે આંતરિક બ્રેક થેરેપી જે છે એની અંદર રેડિયેશનના સ્ત્રોતને શરીરની અંદર જ મૂકવામાં આવે છે. ઓકે, રેડિયેશન એકદમ નજીકથી પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, પછી રેડિયેશન થેરેપીનું મહત્વ જોઈએ તો મગજ છે, સ્તન છે, માથું છે અને ગરદન છે, સર્વાઇકલ છે તે વગેરે જેવા કેન્સરો છે એના સારવાર માટે અત્યંત અસરકારક હોય છે. હવે કિરણોત્સર્ગી ઉચ્ચ ડોઝના હોવાના કારણે જે તંદુરસ્ત પેશીઓ છે એમના નુકસાનને ઘટાડે છે. ઓકે, રેડિયોથેરેપીને લીધે થતી આડઅસર જોઈએ
તો જે થાક જોવા મળે છે, ઉબકા જોવા મળે છે, વાળ ખરવાના શરૂ થઈ જાય છે, ભૂખ ન લાગવી, તો એવા બધા આડઅસર જોવા મળે છે. હવે એની સામે જે પ્રોટોન થેરેપી પણ જોવા મળે છે, જેની અંદર રેડિયોથેરેપીનું જે અદ્યતન સ્વરૂપ છે, એટલે કે આમાં જે રેડિયોથેરેપી છે એમાં ઇલેક્ટ્રોન યુઝ થાય છે, જ્યારે પ્રોટોન થેરેપીમાં આપણે પ્રોટોનનો યુઝ કરશું. ઓકે, જે આસપાસના જે તંદુરસ્ત પેશીઓ છે એના પર ઓછી અસર જોવા મળે છે અને કેન્સરગ્રસ્ત જે કોષો છે એના પર વધુ ઉર્જા કેન્દ્રિત કરે છે. એટલે આપણે જે ધારો કે કેન્સર આટલા જ ભાગમાં છે અને જે આજુબાજુના જે સ્નાયુ છે તે એને મતલબ જે કોષો છે એમને વધારે નુકસાન નહીં થાય. ઓકે, જે પ્રોટોન થેરેપી હશે એની અંદર જે ઇલેક્ટ્રોન જે થેરેપી છે એટલે કે જે રેડિયોથેરેપી છે એની અંદર વધારે નુકસાન થાય છે. ઓકે, જે રેડિયેશન થેરેપી અને પ્રોટોન થેરેપી વચ્ચે ડિફરન્સ જોઈએ તો નજીકના જે સ્વસ્થ કોષો છે એને નુકસાન પહોંચાડવાનું જે જોખમ છે એ રેડિયેશન થેરેપીમાં નીચું હોય છે અને જે પ્રોટોન થેરેપીમાં ઘણું ઓછું જોવા મળે છે. ઓકે, હવે જે કઈ જગ્યાએ તો કે સંવેદનશીલ અંગો જેમ કે આંખો, મગજ, કરોડરજ્જુ છે એની જગ્યાએ મતલબ એની જગ્યા નજીક છે એની યોગ્ય નથી. ઓકે, જ્યારે પ્રોટોન થેરેપી છે એ કોઈ આંખો અને જે મગજ છે એવા વિસ્તારમાં પણ કરી શકાય છે. ઓકે, આ જે છે રેડિયેશન થેરેપી એ વધુ સોરી ઓછી ખર્ચાળ છે. ઓકે, જ્યારે પ્રોટોન જે છે એ વધુ ખર્ચાળ છે. ઓકે, હવે જે રેડિયેશન થેરેપી છે એની આડઅસરોમાં જે ગંભીર દૈનિક પ્રવૃત્તિને અસર કરે છે, જેમ કે આપણે જોયું કે ઉબકા ઉલટી થવા માંડે છે, માથું દુખવા માંડે છે, વાળ ખરવા માંડે છે. ઓકે, ભૂખ ઓછી લાગે છે અને જે પ્રોટોન થેરેપી છે એ ઓછું ગંભીર છે અને સામાન્ય કામગીરીમાં દખલ નથી કરતું. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ફસાઈ. ઓકે, ફસાઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જે દેશમાં હેલ્થ ડ્રિંક એટલે કે જે શબ્દ છે એના માટે કોઈ ધોરણો નક્કી નથી, એના માટે કોઈ સ્ટાન્ડર્ડ નથી. જેમ કે હેલ્ધી ફૂડ છે એના માટેના સ્ટાન્ડર્ડ હોય છે, તો જે એવી જ રીતે જે હેલ્ધી ડ્રિંક છે તેના માટેના કોઈ ધોરણો નક્કી નથી. ઓકે, એના માટે સ્ટાન્ડર્ડ નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ફસાઈ વિશે જોઈએ તો એની સ્થાપના જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કરવામાં આવી હતી. આ જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, એનું કામ જે છે એ ખાદ્ય સામગ્રીઓ અને જે વિજ્ઞાન આધારિત ધોરણો મૂકવા અને તેની સાથે જ ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને જે વેચાણને નિયંત્રણ કરવા માટે જવાબદાર છે. ઓકે, એમાં જે કેન્દ્ર સરકાર દ્વારા એની નિયુક્ત કરેલા અધ્યક્ષ અને 22 જેટલા સભ્યો જોવા મળે છે. એનામાં ઓછામાં ઓછા 1/3 જેટલી મહિલા હોવી જરૂરી છે. ઓકે, જે 22 સભ્યો છે એની અંદર. ઓકે, નેક્સ્ટ ટોપિક છે સેટેલાઇટ કમ્યુનિકેશન. તો વિશ્વનું જે પ્રથમ ઓર્બિટર જે સ્માર્ટફોનને ડાયરેક્ટ સેટેલાઇટ કોલ કરવા માટેની મંજૂરી આપે છે. ઓકે, એટલે મતલબ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આપણે સેટેલાઇટ કોલ કરી શકીશું. ઓકે, હવે જે આ ટેકનોલોજી છે ચાઇના દ્વારા વિકસાવવામાં આવી છે, જેને આપણે ચાઇનીઝ સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે જે ચાઇનાના વૈજ્ઞાનિકો છે એ વિશ્વની પ્રથમ ઉપગ્રહ શ્રેણી જે તિયાંગ-તોંગ-1 છે એ વિકસાવે છે, જેની અંદર જે કોઈ પણ સેલ્યુલર ટાવર એટલે કે જે ગ્રાઉન્ડ આધારિત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો ઉપયોગ કર્યા વગર જે સ્માર્ટફોનનો આપણે કોલ્સનો ઉપયોગ સક્ષમ બનાવે છે. બરાબર, એટલે કે સ્માર્ટફોન જે છે એ આપણે સેટેલાઇટ કોલ દ્વારા યુઝ કરી શકીએ છીએ. એટલે સેટેલાઇટ કોલ કરી શકીએ છીએ કોઈ પણ ટાવરનો ઉપયોગ કર્યા વગર. ઓકે, હવે જે તિયોંગ-1 જે છે તિયોંગ-તોંગ-1 જે છે એ શ્રેણી 36,000 કિલોમીટરની ઊંચાઈ જે જીઓ સિન્ક્રોનસ ભ્રમણ કક્ષા છે એની અંદર 3 ઉપગ્રહોને સમાવેશ કરવામાં આવે છે, જે મધ્ય પૂર્વથી પેસિફિક મહાસાગર સુધીની જે એશિયા પેસિફિક પ્રદેશ છે એને આવરી લે છે. ઓકે, હવે આ જે જીઓ સિન્ક્રોનસ ભ્રમણ કક્ષા એ 36,000 કિલોમીટરની ઊંચાઈ હોય છે. આપણને ખબર છે કે જે લિયો છે એ આપણને ખબર છે કે 1600 કિલોમીટર જેટલું ઊંચાઈ હતું. ઓકે, પછી જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ આપણને ખબર છે કે જે ઉપગ્રહો છે એક વિશિષ્ટ સ્થિતિ છે જેની અંદર જે ઉપગ્રહ છે એ પૃથ્વીના પરિભ્રમણ સાથે જ ગતિ જાળવી રાખે છે. એટલે કે ધારો કે આપણે એશિયા છે અને એની ઉપર ભારત ગણી લઈએ તો ભારત જે છે એની ઉપર જ જો કોઈ સેટેલાઇટ આપણે છોડી હોય તો મતલબ આપણે પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને ભ્રમણ કરતી હોય છે અને જે ઇન્ડિયા પણ છે એ ભ્રમણ કરતું હશે એની સાથે મતલબ જગ્યા ચેન્જ કરતું હશે તો સેટેલાઇટ પણ છે એની સાથે આગળ વધશે. ઓકે, મતલબ એક જ જગ્યાએ પોતાનું સ્થાન જાળવી રાખશે. આપણે જો મતલબ જમીન પરથી જોઈશું તો આપણને એવું લાગશે કે જે સેટેલાઇટ છે એક જ જગ્યાએ સ્થિર છે. ઓકે, તો એને આપણે કહીશું જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ. ઓકે, સિન્ક્રોનસ થયેલી છે. ઓકે, એક રીતે આપણે પૃથ્વીની ગતિ જોડે. ઓકે, હવે જે ઇનોવેશનમાં જોઈએ તો સપ્ટેમ્બર 2023માં જે હુવાઈ ટેકનોલોજીસ અને એ જે છે અને તિયાંતોંગ ઉપગ્રહ છે એની સાથે સીધું કનેક્ટ કરીને સેટેલાઇટ કોલરને સપોર્ટ કરતો પહેલો સ્માર્ટફોન રિલીઝ કરેલો. ઓકે, ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજી વિશે જોઈએ તો ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ જે સેટેલાઇટ કમ્યુનિકેશન કંપનીઓ છે એમને પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન માટે હરાજી વિના સ્પેક્ટ્રમ મેળવવાની મંજૂરી આપે છે. આ ખાસ યાદ રાખવું, અહીંયા હરાજી વિના લખ્યું છે. ઓકે, હરાજી વિના આપણે સ્પેક્ટ્રમ મેળવી શકીએ છીએ. જ્યારે આપણે ગ્રાઉન્ડ બેઝ એટલે કે જે ટાવર દ્વારા જે આપણે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે પોઈન્ટ ટુ પોઈન્ટનું, તો એની અંદર જે લાયસન્સ જે આઈડિયા છે અથવા તો જીઓ છે તે બધા લાયસન્સ લે છે સ્પેક્ટ્રમ માટેનું અને એનો ઉપયોગ કરવા માટે અને જે મતલબ એના પર ટેક્સ પણ લાગે છે. તો એ બંને વસ્તુ મતલબ રેગ્યુલેશન કરવામાં આવે છે. ઓકે, હવે જે લાયસન્સિંગ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર જે સેટેલાઇટ ટેલિફોની માટે એટલે કે જે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ છે તેની અંદર લાયસન્સ જારી કરવામાં આવે છે. આ મતલબ આ એક પ્રકારનું લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે સેટેલાઇટ દ્વારા સેટેલાઇટ ટેલિફોન માટે. ઓકે, હવે જે લાયસન્સ ધારકોમાં જે ભારતીય ગ્રુપ અને જે રિલાયન્સ ગ્રુપ છે એની અંદર જે GMPCS નું લાયસન્સ મેળવ્યા છે. ઓકે, આ બંને જોને ભારતી ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપે. ઓકે, હવે જે SCG એટલે કે જે આપણે સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજી મહત્વ જોઈએ તો જે દૂરસ્થ ગ્રામીણ અને
જે પહોંચ છે એના માટે મુશ્કેલીઓ જે વિસ્તાર છે એમાં સીમલેસ સંચારની સેવાઓ પૂરી પાડશે. પછી જે આકસ્મિક આયોજન છે એટલે કે પ્રાકૃતિક આપત્તિઓ છે, કટોકટી છે, તે એમાં જે એક નેટવર્ક ખોરવાય જાય છે તો એની સાથે એક નિર્ણાયક નેટવર્ક પૂરું પાડશે, કમ્યુનિકેશન પૂરું પાડશે. ઓકે. પછી સુરક્ષિત સંદેશાવ્યવહાર, નેવિગેશન, સર્વેલન્સ અને જે ગુપ્ત માહિતી છે એને એકત્રિત કરવા માટે સક્ષમ કરે છે. ઓકે. જે સેટેલાઇટ ફોન છે. આપણે સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી ચિંતાઓ જોઈએ તો અવકાશમાં જે ભંગાર અને જે ભ્રમણ કક્ષાની ભીડ છે તેને કારણે જે ઉપગ્રહ છે એમાં પ્રક્ષેપણમાં વધારો થવાને કારણે જે સંભવિત જોખમો છે એટલે કે મતલબ એક કરતા વધારે સેટેલાઇટ છે એટલે કે બહુ જગ્યાએ ભીડ થઈ જાય તો એને કારણે એકબીજા જોડે મતલબ ટકરાવાની મતલબ અથડાવાની એક સંભાવના રહેલી હોય છે. મતલબ એ ઠોકાઈ જાય તો પૂરી રીતે નકામી બની જાય. ઓકે. પછી નિયમનકારી પડકારો છે, આંતરરાષ્ટ્રીય સંકલન અને જે જવાબદારી સાથેના મુદ્દાઓ છે. ઓકે. સ્પેસ એ બધા માટે યુઝ કરી શકાય છે. ઓકે. કોઈ પણ બધા માટે અલાઉ છે. ઓકે. બધા દેશો માટે. ઓકે. પછી સાયબર થ્રેટ્સ છે જેમ કે જામિંગ, સ્પૂપિંગ અને અન્ય સાયબર ધમકીઓની જે જોવા મળે છે જે મતલબ સેટેલાઇટ જો હેક કરી શકે છે તો એ બધા ઇસ્યુ જોવા મળે છે. ઓકે. ટોપિક છે ડોક્સિંગ. તો જે ઇન્ટરનેટ પર ડોક્સિંગની ઘટનાઓ વધી રહી છે. આપણે જોઈએ ડોક્સિંગ એટલે શું? આપણે ડોક્સિંગ વિશે જોઈએ તો ડોક્સિંગ જે છે એ જે ડ્રોપિંગ ડોક્સ એટલે કે દસ્તાવેજોનો મારો તરીકે ગણવામાં આવે છે. ઓકે. હવે જો એની વ્યાખ્યા જોઈએ તો એ સોશિયલ મીડિયા સહિત જે બહુવિધ પ્લેટફોર્મ છે એના પર જે વપરાશકર્તાઓ છે એમની ખાનગી માહિતીને અનધિકૃત રીતે સંગ્રહિત અથવા તો સંદર્ભ આપે છે. ઓકે. મતલબ જે ખાનગી માહિતી છે એને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે. ઓકે. જે હેકર્સ છે એના દ્વારા જે ડેટાબેઝ એમના. ઓકે. સાર્વજનિક જે ડેટાબેઝ હેકિંગ અથવા જે સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ દ્વારા અને મતલબ એના દ્વારા સંશોધન કરીને પછી હાથ ધરવામાં આવે છે જે ડોક્સિંગ છે. ઓકે. એનો ઉદ્દેશ્ય જે મોસ્ટલી જે વપરાશકર્તાઓ છે એમને શરમાવવાનો હોય છે. ઓકે. અને નિવારણ માટે જોઈએ તો સોશિયલ મીડિયા જે સેટિંગ્સ છે એમાં સમાયોજિત એટલે મતલબ ચેન્જીસ કરતા રહેવો જોઈએ. પછી વિવિધ એકાઉન્ટ્સ માટે જે મજબૂત અને અનન્ય પાસવર્ડ રાખવા જોઈએ. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ જે છે એના પોર્ટલ પર જે ડોક્સિંગની કોઈ પણ ઘટના થઈ હોય તો એના વિશે જાણ કરવી જોઈએ. ટોપિક છે લાખેશ્વર મંદિર. તો લાખેશ્વર મંદિર જે છે એને લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે 10મી સદીની ઇમારત અને ભગવાન શિવને સમર્પિત છે. ઓકે. જે કેરા ભુજ તાલુકામાં આવેલ છે. ઓકે. હવે જે આર્કોલોજીકલ સ્થિતિસ્થાપકતા એટલે કે મંદિરને 1819માં અને ત્યાર પછી 2001માં બે મોટા ભૂકંપ આવે છતાં પણ એ કોઈ પણ નોંધપાત્ર નુકસાન નથી થયું. ઓકે. અત્યારે પણ ઊભું છે. ઓકે. હવે એ જે છે એ શ્રી સ્થાપત્ય જે પરંપરાગત સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. ઓકે. સ્થિતિ જોઈએ તો ધરતીકંપ થયા પછી પણ શિલ્પો છે અને ગર્ભગૃહ છે એ હજુ પણ આકર્ષક સ્થિતિમાં છે. ઓકે. જે ઉત્તરી દિવાલ છે એના પર જે બે જાળીઓ જોવા મળે છે આંતરિક પ્રકાશિત આવવા માટે. ઓકે. પછી જે દિવાલો છે એ સુંદર રીતે કોતરેલી છે, શિલ્પોથી સુશોભિત છે. ઓકે. માનવ આકૃતિઓ સાથે જે યક્ષની મૂર્તિ પણ જોવા મળે છે આની અંદર. અને સંભવિતતા જોઈએ તો એનું નવીનીકરણ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે. મતલબ ટુરિઝમ વધારી શકે છે. પછી જે શૈક્ષણિક મૂલ્ય એટલે કે આપણે જે પુનઃસ્થાપન માટેના પ્રયાસો કરી શકાય છે. જે ધાર્મિક ભક્તો અને જે પ્રદેશો છે એના ઐતિહાસિક વારસા વિશે શિક્ષિત કરવામાં પણ સેવા આપી શકે છે. પછી જે સ્થાનિક પ્રવાસનો છે એટલે કે લાખેશ્વર મંદિરની જે આપણે જીવિત કરીને પછી જે કચ્છના જે ક્ષેત્રને એક નવું પરિમાણ ઉમેરી શકે છે. ઓકે. અને સમુદ્ર શિલ્પ અને જે સ્થાપત્ય વારસામાં જે મતલબ આમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય તેમ મુલાકાત તેમને આકર્ષી શકે છે આ મંદિર. ઓકે. નેક્સ્ટ ટોપિક છે માલી. જે બામાકો જે છે એની રાજધાની છે. ઓકે. તો માલીએ જે છે મીડિયાને જે રાજકીય પક્ષો અને જે સંગઠનો છે એની પ્રવૃત્તિઓ પર અહેવાલ આપવા માટે પ્રતિબંધિત કર્યા છે. ઓકે. પ્રેસને રેગ્યુલેટ કરેલા છે એક રીતે પ્રતિબંધિત કરી દીધા છે. ઓકે. હવે માલી વિશે જોઈએ તો એ પશ્ચિમ આફ્રિકાનો લેન્ડલોક દેશ છે. ઓકે. અને આજુબાજુ કોઈ પણ સમુદ્ર નથી. ઓકે. એ સાહેલ પ્રદેશમાં આવેલું છે. ઓકે. ઉત્તરમાં જે શુષ્ક સહારા રણ છે અને દક્ષિણમાં ભેજવાળા સવાનાના પટ્ટા વચ્ચેનું સહકર્મણી ક્ષેત્ર છે. ઓકે. અલ્જેરિયા, નાઇજર, બુર્કિનો ફાસો, કોડે ડી ગિની, સેનેગલ, મોરિટોનિયા તો આટલા બધા દેશોથી ઘેરાયેલું છે. ઓકે. ભૌગોલિક લાક્ષણિકતામાં જોઈએ તો નાઇજર અને સેનેગલ છે એ મુખ્ય નદીઓ છે આની અને જે સર્વોચ્ચ બિંદુ છે એ હોમ્બોડી ટોડો જે છે એનું મુખ્ય છે. ઓકે. નાઇજર તમે જોઈ શકો છો આ નાઇજર રિવર છે. ઓકે. જે સોરી માલીમાંથી પસાર થાય છે. અહીંયા સહારા રણ છે ઉપરની બાજુ. ઓકે. સાહેલ રિજનમાં આપણે જોઈએ તો જે નોર્થ બોવ, માલી છે, નાઇજર છે, ચાડ છે, સુદાન છે. ઓકે. તો આટલા દેશો આવેલા છે. આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. અને જેટલા પણ ટોપિક આપણે 2 દિવસમાં રહી ગયા છે તો એ બધા કવર કરી લઈશું. તમે ટેન્શન ના લેતા. ઓકે. તો આજ માટે આટલું જ. પ્લીઝ થેન્ક યુ ફોર લિસનિંગ. ઓકે. જય હિન્દ. વંદે માતરમ.